ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં કે મોરી સ્કૂલ પાછળ BSNL ઓફિસની બાજુમાં નવી સબ રજિસ્ટ્રાર કચેરી કાર્યરત થઈ છે, ત્યારે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે આ કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહેસૂલ વિભાગે વર્ષ 2024-25માં ગુજરાત રાજ્યની 26 રજિસ્ટ્રાર કચેરીઓને અપગ્રેડેશન માટે મંજૂરી આપી હતી. આ અંતર્ગત જિલ્લાની કચેરીનું 35 લાખ રૂપિયાનું ખર્ચે અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. નવી કચેરી ST રોડ પર સ્થિત છે. આ કચેરી કાર્યરત થવાથી નાગરિકોને સબ રજિસ્ટ્રાર કચેરી સંબંધિત વિવિધ સેવાઓનો સરળતાથી લાભ મળશે. તો આ લોકાર્પણ કાર્યક્રમમાં સબ રજિસ્ટ્રાર DK સામણા, અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર હાજર રહ્યા હતા. તો વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ સભ્યો, વકીલો, વેપારી મંડળના પ્રતિનિધિઓ અને જમીન મકાનના બ્રોકર્સે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.